ગુજરાત સહિત દેશભરના વાતાવરણમાં પલટો આવશે। 20મી મે બાદ અરબી સમુદ્રમાં સર્જાશે સાયક્લોન। 20 થી 24મી મે દરમિયાન અતિ ભારે વરસાદની શક્યતા છે। 20 થી 24મી મે દરમિયાન અતિ ભારે વરસાદની શક્યતા। આ વર્ષે ચોમાસું ગુજરાતમાં વહેલું આવવાની શક્યતા છે। અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું પહોંચ્યું। કેરળમાં પણ 27મી મે સુધીમાં પ્રવેશવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। उत्तर गुजरात दक्षिण गुजरात में वरसादनी संभावना। उत्तर पूर्व अरबी समुद्र में दक्षिण गुजरात तरफ वरसादी सिस्टम सक्रिय है। अपर एयर साइक्लोनिक सर्क्युलेशन सक्रिय थयुं होवानी वरसादनी संभावना। मुंबई में छवायो वरसादी माहौल। अनेक विस्तारों में वरस्यो छे वरसाद। वरसादना कारणे रस्ताओ पाणी पाणी थया। वहेली सवारथी वरसाद थता नौकरीए जता लोको अने वाहन चालकोने हालाकी। राजधानी दिल्ली में भर उनाळे वरस्यो कमोसमी वरसाद। दिल्लीना अनेक रस्ताओं पर वरसादी पाणी भरायेला छे। साकेत विस्तार में पाणी भराता लोकोने हालाकी। दिल्लीना विजयनगर विस्तार में पण वरसाद थयो। विजयनगर में वरसाद वरसता रस्ताओ भीना थया। साथे वातावरण में ठंडक थई। दिल्ली અને એનસીઆરમાં વાતાવરણમાં આવ્યો છે પલટો। કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક થઈ છે। ધૂળના તોફાન માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। તમિલનાડુમાં ભારે વરસાદી માહોલ બાદ પાણી ભરાયા છે। અંડરબ્રિજ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયો। રસ્તા પર પાણી ભરાઈ જતા લોકોને હાલાકી। આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહનો બંધ થયા। तमिलनाडुમાં भारे वरसादी माहौल छवायेलो छे। अनेक विस्तारों में अनराधार वरसाद वरस्यो छे। नीलगिरी विस्तार में पण वरसाद थता रस्ताओं पर पाणी फरी वळ्या। अमरेली जिल्ला में फरी कमोसमी वरसादी झापटा पड्या छे। लाठी तालुकाना केराड़ा, पीपड़िया, जरखिया, हरिपर सहितना गामों में वरसाद थयो। केराड़ा गामना शेरीओं में पाणी वहेता थया। वरसादने कारणे वातावरण में ठंडक थई। वलसाड जिल्लाना वातावरणમાં ફરીથી આવ્યો છે પલટો। કપરાડા તાલુકાના બોર્ડર વિલેજ ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે। વારણા, મોરખલ, ભંડાર, કચ્છ, કોઠાર, ઓજર સહિતના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ। કેરી અને લીલા શાકભાજીમાં નુકસાન થતા ખેડૂતો ચિંતાતુર બન્યા। ડાંગ જિલ્લામાં લગ્ન પ્રસંગમાં વિલન બન્યો કમોસમી વરસાદ। વઘઈ સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક થઈ ગઈ છે। કમોસમી વરસાદને લઈને ખેડૂતોના પાકમાં નુકસાનની ભીતિ। રાજકોટના જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। જસદણ ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો। જીવાપર, જૂના પીપળિયા, નવાગામ, સાણાથલી ગામોમાં વરસાદી માહોલ। તલ, મગ, અડદ સહિતના પાકોને નુકસાનની ભીતિ। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને પવન સાથે વરસાદ આવી શકે છે। દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં પણ વરસાદની સંભાવના। આગામી 24મી મે બાદ અરબી સમુદ્રમાં ચોમાસાની ગતિવિધિ વધારે જોવા મળશે। અમદાવાદના ઘુમા ગામમાં કળશ વિહાર ફ્લેટ પાસે પાણી ભરાવાની સમસ્યા। જો વરસાદ વરસે તે પહેલા સમસ્યાનો નિકાલ ન આવે તો પરિસ્થિતિ વધુ વણસે તેવી સ્થિતિ। આ સમસ્યાથી સ્થાનિકોને રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે। અમદાવાદના ઘુમા ગામમાં વગર વરસાદી પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। તંત્રના પાપે જનતાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગામમાં પસાર થતા રસ્તા પર ગટરના પાણી બેટની જેમ ફરી વળ્યા। સ્થાનિકોએ ખરાબ અને બંધ રસ્તા સાથે વરસાદી પાણી સમસ્યામાં નિકાલ સાથે ગટરના પાણીના નિકાલની માંગ કરી છે। વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે નદીમાં આવ્યા છે નવા નીર। કમોસમી વરસાદના કારણે ચેકડેમ ઓવરફ્લો થયા છે। ઉપરવાસમાં કમોસમી વરસાદના કારણે ચેકડેમ ભરાયા। બનાસકાંઠાના પાલનપુરમાં કમોસમી વરસાદે ખોલી પાલિકાની પોલ। 6 થી 12 મહિના પહેલા બનાવેલા નવા માર્ગો કાગળની જેમ ધોવાયા છે। અનેક રસ્તાઓ ધોવાતા સ્થાનિકોને વાહન ચાલકોને હાલાકી। નિંદ્રામાં સૂતેલી પાલિકા વહેલી તકે જાગે અને આ રસ્તાઓનું રિનોવેશન કરાવે તેવી સ્થાનિકોએ માંગ કરી। પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા ખેડૂતોની નુકસાન અંગે બોલ્યા છે। તેમણે કહ્યું કે સર્વે કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે। સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય લેશે। રૂડાના ગ્રામ્ય વિસ્તારમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવશે। રાજ્યમાં કેસર કેરીની આવકમાં 50% ઘટાડો નોંધાયો છે। વાતાવરણમાં ફેરફારના કારણે કેરીના પાક પર અસર પડી રહી છે। કેરીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે। હોલસેલ કેસર કેરીનો કિલોનો ભાવ 150થી ઘટીને 80 થી 100 રૂપિયાએ પહોંચ્યો છે। બનાસકાંઠાના થરાદમાં આઇકોનિક રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આરોપ। 1 કરોડ 30 લાખના ખર્ચે બનાવવામાં આવ્યો છે રોડ। 850 મીટર લાંબા રોડની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ। સ્થાનિકોએ નિષ્પક્ષ તપાસની માંગ કરી।